જામનગરના હાપા વિસ્તારની એલગન સોસાયટીમાં ગઈકાલે રાત્રે આયોજિત ગણેશ પૂજનમાં વિતરણ કરાયેલી પ્રસાદીના મસાલા ભાત ખાધા બાદ સેંકડો બાળકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે। ગણેશ મહોત્સવમાં પ્રસાદીના ભાત આરોગ્યા બાદ 100થી વધુ બાળકોની ઝાડા ઉલટી થવા લાગી હતી, જેના કારણે સમગ્ર પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી અને બાળકોને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની ભારે ભીડ જામી જતા બેડ પણ ખૂટી પડ્યા હતા અને કેટલાક બાળકોને હોસ્પિટલની લોબીમાં જ સારવાર આપવી પડી હતી। गत रात्रिए हापा खातेथी अंदाजे 50 जेटला बाळको जेमने कोई खोराक खाधा पछी झाड़ा उल्टीनी असर जणाई हती, एने कारणे અત્રેના पीडियाट्रिक इमरजन्सी विभाग खाते लाववामां आवेला हता। आखी रात अमारी इमरजन्सी विभागनी टीमे एना पर कार्यरत हती अने तपास अने सघन सारवार बाद एमांथी 48 जेटला बाळकोने अमे भयमुक्त जाहेर करता एमने घरे मोकली देवामां आव्या छे सारवार पछी। परंतु 2 बाळको जेमनी तबियत वधारे नाजुक हती एमने हजू पण विभागनी अंदर दाखल राखी अने सारवार चालू छे।